ગુજરાતમાં વચ્ચે વરસાદનું જોર. હવામાન વિભાગે વરસાદને લઈને કરી છે આ મોટી આગાહી. આગામી 4 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને કેટલાક ભાગોમાં તો અત્યંત ભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. વરસાદની સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં તો 2 દિવસ ભારે વરસાદ રહેવાનો છે. પ્રચંડ પવન સાથે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત થઈ રહી છે. અને આજની વાત કરીએ તો આજે અમદાવાદ, આણંદ, ખેડા અને વડોદરામાં ભારે વરસાદ રહી શકે છે. અમદાવાદમાં પણ પવન સાથે વરસાદ રહે તેવી શક્યતા જોવાઈ રહી છે. તો આખરે કેવું હવામાન રહેશે અને વરસાદની પરિસ્થિતિ આગામી દિવસોમાં રાજ્યમાં કેવી રહેશે, આજ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે જણાવતા હવામાન નિષ્ણાત ચિરાગ શાહ. ચિરાગભાઈ, આ સમગ્ર પરિસ્થિતિ જે છે, શું આ વરસાદનો અંતિમ રાઉન્ડ છે? પરંતુ અંતિમ રાઉન્ડની અંદર ગુજરાત ઉપર આગામી દિવસોમાં શું શું પરિસ્થિતિ આપ વ્યક્ત કરી રહ્યા છો? જી જરૂર, આ આપણે વરસાદનો અંતિમ રાઉન્ડ આપણે કહી શકાય. અને આવનારા જે 4 દિવસમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરી છે એકદમ સંપૂર્ણ સાચી છે. એટલે આજની વાત કરીએ 26 સપ્ટેમ્બરના રોજ, તો આજે મધ્ય ગુજરાતમાં એટલે આપણે અમદાવાદ છે, આણંદ છે, વડોદરા છે, પછી આપણે ગાંધીનગર છે, એમાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. અને 27 અને 28 તારીખે સૌથી વધારે કહેવાય કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. એની સાથે થોડાક સૌરાષ્ટ્રના વિસ્તાર, જેમાં 28મી તારીખે જુનાગઢ, ભાવનગર, એ બધા વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અને 27 ને 28 સપ્ટેમ્બરની અંદર ગુજરાતના લગભગ એવું કહેવાય કે 75% જિલ્લાની અંદર હળવા ઝાપટાઓ પડવાની પૂરેપૂરી સંભાવના છે. અને 29 સપ્ટેમ્બર અને 30 સપ્ટેમ્બરના રોજ પણ ત્યાં આગળ દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અને આવનારા આ 4 દિવસની અંદર એવું બની શકે છે કે ઘણા એવા જિલ્લાની અંદર આપણને 5 ઇંચ ઉપર વરસાદ પણ પડવાની પૂરેપૂરી સંભાવના છે. કારણ કે આ વખતે જે લાનીનાની ઇફેક્ટના કારણે આપણે ચોમાસું લાંબુ હતું, જે આપણે વાત કરી હતી, અને એ પ્રમાણે ચોમાસું બન્યું છે. અને જેના લીધે હવે આવનારો જે આ છેલ્લો રાઉન્ડ છે, છેલ્લો રાઉન્ડ એટલા માટે કહેવાય કારણ કે હવે બંગાળની ખાડીની અંદર કોઈ અત્યારે હાલના સંજોગોમાં કોઈ નવી સિસ્ટમ સક્રિય થતી નથી. અને આપણે એવું વાત કરીએ તો મધ્ય ગુજરાત, રાજસ્થાનની અંદર પણ હવે કહેવાય ને કે ચોમાસું પતવાના આરે આવી ગયું છે. ને એ લોકો રાજસ્થાનની અંદર તો એવું પણ કહેવાય છે કે હવે ચોમાસું સંપૂર્ણ પતી ગયું છે, એ લોકો ડિક્લેર પણ કરી દીધું છે. તો એ અનુસંધાનમાં કહી શકાય કે આ રાઉન્ડ આપણો છેલ્લો રાઉન્ડ છે. બિલકુલ. ચિરાગ, ખાસ એક વાત એ પણ સ્પષ્ટ છે કે 2 દિવસ તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા આપ વ્યક્ત કરી રહ્યા છો, પરંતુ આ અંતિમ રાઉન્ડ શું નવરાત્રી સુધી લંબાઈ શકે? હા જી જરૂર. એટલે આમાં એવું છે કે આ અંતિમ રાઉન્ડની અસર આપણને લગભગ 29 સપ્ટેમ્બર સુધીમાં અત્યારે હાલમાં આપણા જેટલા બી નિષ્ણાતો દ્વારા નક્કી કર્યું છે. પણ હવે જે આવનારા જે બાકીના જે 1 થી 8 ઓક્ટોબરની વાત કરું તો એની અંદર એવું બને કે જે અત્યાર સુધીની હાલની જેટલી સિસ્ટમ આવી અને અત્યારની જે સિસ્ટમ આવી છે એના કારણે થોડો ઘણો ભેજ અને થોડા ઘણા મોઇશ્ચર કન્ટેન્ટ અને વાદળો જે એટમોસ્ફિયરની અંદર ક્યાંક સ્થગિત થયા હોય, જેના લીધે શું થાય કે એ હજુ બી આવનારા, એટલે મતલબ એ જે હું 7 દિવસની આપણે નવરાત્રીની વાત કરીએ, નવરાત્રીના સમયની અંદર શું થાય કે જો આનો આ ઉકળાટ રહે અને આની ગરમી થોડી ઘણી જો અંશે આપણને જોવા મળે, તો જેના કારણે લોકલ સિસ્ટમ સક્રિય થવાની પૂરેપૂરી સંભાવના છે. અને એ લોકલ સિસ્ટમ સક્રિય થાય એટલે એ વરસાદનો ભાગરૂપે જ છે, પણ એ ચોમાસાની અસર નથી. પણ એવું કહેવાય કે આપણે જે અત્યારે સિસ્ટમ આવી છે, અત્યારની જે 4 દિવસની જે સિસ્ટમ છે એની અંદર પણ ભેજનું પ્રમાણ બહુ છે. તો એ ભેજના કારણે એટલે મતલબ કેવાય કે જ્યારે ચોમાસું જતું હોય એટલે થોડો ઘણો ભેજ અંદર આપણા એટમોસ્ફિયરની અંદર હોય, જ્યાં સુધી અને એટમોસ્ફિયર જ્યાં સુધી બેલેન્સ ના કરે, આપણે ઠંડી પ્રસ્થાપિત થાય, જનરલી નવરાત્રીના છેલ્લા 4-5 દિવસથી આપણે રાત્રે ઠંડીની થોડુંક શરૂઆત થતી હોય છે. તો જ્યાં સુધી હવામાન બેલેન્સ નહીં થાય ત્યાં સુધી વાતાવરણની અંદર જો થોડો ઘણો ભેજ હશે તો લોકલ સિસ્ટમ સક્રિય થઈને નવરાત્રીના દિવસોમાં લગભગ 1 કે 2 દિવસમાં આપણને હળવા ઝાપટા, ભારે વરસાદ નહીં આવે, પણ ડેફિનેટલી આ વખતે પહેલી વખત કે એવું કહેવાશે કે આ નવરાત્રીના 8 દિવસોની અંદર આપણને ક્યાંક 2 કે 3 દિવસમાં હળવાથી ઝાપટા પડવાની પૂરેપૂરી સંભાવના આ વર્ષે છે. બિલકુલ ચિરાગભાઈ, ખાસ કરીને આ સમગ્ર જે આયોજનો છે નવરાત્રિના, તે લોકો પણ ઘણા ચિંતિત છે, કારણ કે આ પ્રકારે જો વરસાદ વરસે તો તેમના આયોજનો ઉપર પણ પાણી ફરી વળી શકે. પરંતુ ગુજરાતના એવા કયા કયા જિલ્લા રહેશે અને કેટલા નવરાત્રિના દિવસો દરમિયાન વરસાદ પડવાની શક્યતા આપ કયા કયા જિલ્લામાં જોઈ રહ્યા છો?
હાલના સંજોગોમાં અત્યારની સિસ્ટમ પ્રમાણે જો આપણે કહીએ ને તો જનરલી ગુજરાતની અંદર મોસ્ટલી જે ઇફેક્ટ થવાની હશે તો ત્યાં આગળ આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, એક આપણા મધ્ય ગુજરાતમાં હું કહી શકું કે અમદાવાદ, બરોડા, ગાંધીનગરમાં પણ ઝાપટા પડવાની સંભાવના છે આવનારા દિવસોમાં. અને એના સિવાય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર થોડુંક વધારે પ્રેશર રહેશે, કારણ કે ત્યાં આગળ દરિયાકાંઠો પણ છે એટલે ત્યાં આગળ ભેજનું પ્રમાણ વધારે હોય. એટલે આવનારા 8 દિવસની અંદર જો લોકલ સિસ્ટમ સક્રિય થાય તો આ જે મેં જિલ્લાઓ તમને કીધા એટલે દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને સૌરાષ્ટ્રનો કાંઠો છે, આ વિસ્તારોની અંદર આપણને હળવા ઝાપટા પડવાની પૂરેપૂરી સંભાવના છે. અને એક વસ્તુ એ કહું તમને કે એટલો ભારે વરસાદ નહીં પડે, પણ આ એ વસ્તુ જરૂર છે, તમે જે વાત કરી બચારા જેટલા બી આયોજકકારો છે જે બી કરવાના છે એ લોકોને કદાચ આ વરસાદ ન બનવાની આ વખતે પૂરેપૂરી સંભાવના છે, કારણ કે આ લાનીનાની અસરમાં ચોમાસું લાંબુ હોય છે અને બની શકે છે કે આટલા બધા મહિનાથી આપણા એટમોસ્ફિયરની અંદર પણ એ જે સિસ્ટમ છે જ્યારે એન્ડની અંદર એક લોકલ સિસ્ટમ સક્રિય થવાની થંડરસ્ટોર્મ મતલબ જ્યારે કહેવાય ને એનો વિડ્રોલ થતો હોય ત્યાં આગળ થોડા ઘણા ઝાપટા પડતા જ હોય, એટલે આવનારા દિવસો નવરાત્રીમાં વરસાદ પડ્યો. બિલકુલ, ખૂબ ખૂબ આભાર ચિરાગ શાહ, અમારી સાથે વાતચીતમાં આપ જોડાયા. તો હવે આગામી ગરબાના દિવસો દરમિયાન આયોજકો અને ગરબા રસિયાઓની ચિંતા વધારનારી આગાહી છે, કારણ કે શરૂઆતના 3 દિવસ સુધી વરસાદ પડી શકે છે.